જય ખુખરમાં મેલેડી આ 5 વાતનો અમલ કરી લ્યો તો તમારું જીવન ધન્ય થઈ જશે તે વાત ઉપર ખુખરમાં મેલેડીએ શું પ્રવચન આપ્યું એ આપણે આ ભાગ 1 માં જોશું. જય ખુખરમાં મેલેડી. તો એ વગર કોઈના માથે હાથ મેલે, વગર કોઈ વારણ કરે, વગર કોઈ મૂળા જુળા બોધે, વગર કોઈ કોનમાં મંત્ર ફૂકે, ખાલી મારા રોમનું નોમનું રટણ કરવાથી તમારા દુઃખ પાતાળમાં ઘાલી દઉં. હું રોમ વાળી મેલડી, મારા મેલડી ના રામ. આજ રોમ 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 કરતા કરતા મારા ભગવાને જોતો ખરા એની મહિમા જેવી રચાઈ છે. હું મેલડી તો પ્રસન્ન બની, પણ મારા ધોમમાં મારો રોમ પ્રસન્ન છે ને, એટલે આ હરખ ના ઉત્સાહ દેખાય. મારા ધામમાં આનંદ એટલે આવે છે, મારા ભગવાનની કૃપા છે મારા ધોમમાં. તો જો મારા ધોમમાં કદાચ મારા રોમની કૃપા હોય અને જે આજ કદાચ મારા ધામમાં અમથાય ખાલી કોકની જોડે જોવાય આયા હશે ને, પણ સમજી લો તમારો બેડો પાર ના કરું તો ગોળા હું રોમ વાળી મેલડી નહીં. કોઈને કોઈ પણ વસ્તુ એ જાતે પીવે કે પરાણે પીવડાવે એની અસર તો થાય ને. કોઈ દારૂ પીનાર વ્યક્તિ હોય એને કદાચ દારૂ એને નહીં પીવો પણ છતાંય પરાણે કોઈ પીવડાવી દે પણ નશો તો હરખો જ ચઢે. એવી રીતે આજે મારા સાનિધ્યમાં અમથાય કોકના જોડે પરાણે આયા હશે ને, તોય મારો નશો ના જગાડ દઉં તો હું મેલડી નહીં. એક વખત જે મારા ધામમાં આવી જાય અને એક વખત મારા પ્રવચન રૂપી શબ્દો કદાચ એના કાને પડી જાય, મારો ફેન બની જાય, મારો દીવાનો બની જાય. એને મારા વગર ચાલે નહીં, મારા વગર ગમે નહીં. રાત દાડો બસ મારી જ વાતો, મારા જ વખાણ. અને દોરા દાડે તો ભલે મારા આખો દાડો મારી વાતો ને મારા વખાણ કરતા હોય, ભલે હું રોજ વાપરું છું, પણ તમે સપને ઊંઘી જાવ છો ને તો સપને હું મળવા આવું છું. કે માતાજી સપને આવે ખરા? તો એક વખત મારા સાનિધ્યમાં આવી અને અનુભવ પૂછજો કે તમને ખુખાર મેલડીમાં, રોમવારી મેલડીમાં, મારી આ ધોમવારી માતા કોના કોના સપનામાં આવીને કેવા કેવા રૂપમાં આવીને શું શું કીધું ને, તો એક વ્યક્તિ એવો બાકી ના હોય કે જેનો હું મેલડી સપને ના આવી હોય. મારા આવનારા ભાવિક ભક્તોમાંથી 75% ભાવિક ભક્તોને સપને દર્શન આલ્યા કે નહીં? કેટલા લોકો આલ્યા છે? ખાલી આંગળી ઊંચી કરો, જોઈ લો. તમે ગણાય નહીં એટલી આજ આંગળીઓ ઊંચી થાય છે. તો ગોડાઓ આવો લાડ કરતી હોય, કોઈ દર તમારી પેઢીની માતા કોઈ દર સપને નહીં આવી હોય, તમારા ભક્તિના દેવ કોઈ દર સપને નહીં આવ્યા હોય, પણ મારા ધામમાં ખાલી પગ મૂકવાથી તો સમજી લો મારું સતનું પ્રમાણ મળી જાય, મારા મેલડીના રામ. તો આજે આયા છો તો દરેક દુખી છો ને એટલે આયા. સુખમાં કોઈ આવ્યું? કઈક ની કઈક વાતે દરેકનું દુઃખ, દરેકની મજબૂરી. ભલે તમે મને માતાને કહો કે ના કહો, પણ મને ખબર છે માતા ના પારે, ભગવાનના ધામે કોઈ પણ જાય ને એ દુખિયારો બનીને જતો હોય છે. પણ તમારું દુઃખ લાખો વ્યક્તિઓ છે, લાખો ભાવિક ભક્તો છે, લાખો વ્યક્તિઓને કદાચ સ્ટેજ ઉપર લાઈ અને તમને પ્રશ્નોના જવાબ આલું તો અશક્ય બની જાય છે. જેમ કે એટલો ટાઈમ હોતો નહીં, આખું અઠવાડિયું રોજ ગાદી કરું ને તોય ના ખૂટે. હા શું ખોટું? તો આજે દરેક ના બધા કામ થાય છે, તો કેમ થાય છે? પ્રશ્ન થાય છે કે નહીં? આવો કે મારી એવું તો શું જાદુ કરસ તું?
કે આવું માં ઝાટકે કોમ થઈ ગયું. કોઈ કે મારા 25 વર્ષે દીકરો આવ્યો, કોઈ કે 15 વર્ષે દીકરો આવ્યો. એવા તમે વિડીયોના માધ્યમથી મારા પરચા અનુભવ કર્યા હશે, પણ મારામાં એક જ સચ છે, એ જાહેરમાં કહું છું. દુનિયા ભલે જે વિચારે કે આ તો કોઈ શીખેલી માતા છે, કોઈ શીખેલો ભૂવો છે, ચોકથી જાદુ શીખીને આવ્યો હશે, ઉજ્જૈન ફરીને આવ્યો હશે, કંઈક વસ્તુ સાધેલું હશે, પણ હું આ જાહેરમાં મારા રોમની સાક્ષીએ કહું છું, ખાલી રોમની ભક્તિ અને મારી મેરડીની ભક્તિ મારા દીકરાએ કરીને એનો આ પ્રકાશ છે. જો અંદર ખોને કોઈ સાધના એવી કરી હોય, કોઈ એવી વિદ્યા કરી હોય, કોઈ એવા જબરા મંત્રો વાપરી અને કોઈ શક્તિને ઉત્પન્ન કરી હોય, તો મારા રોમની સાક્ષીએ કહું છું, ખાલી ભક્તિની જ માતા આવી છું. ખાલી મારા દીકરાની ભક્તિની, એના લાડ, એના પ્રેમથી જોતો ખરા, વિચાર તો કરો. જેટલું બધી મહિમા મારી, જેટલી બધી મહિમા મારી વસ્તી પૂરતી નહીં, ગામ પૂરતી નહીં, આ દેશ વિદેશમાં કોઈ એવો દેશ બાકી નહીં જો કદાચ મારો ભાવિક ભક્ત ના મળે. તો એકની ભક્તિથી કદાચ આટલો બધો પ્રકાશ જગતમાં ફેલાતો હોય, તો દરેક દીકરા દીકરીઓને કહીશ, જેમ હું એક મેલડી માતા છું ને, હું એક બહુચર માતા છું ને, એવી જ તમારા ઘેર બેઠી છે. થોડી ઘણી ભક્તિ કરી જોજો, થોડી ઘણી ભક્તિ કરી જોજો, થોડો ઘણો તમારી માતાને લાડ કરી જોજો. અરે જગત પ્રકાશિત કરે ના કરે, પણ તમારા ઘરના તો અજવાળા થશે કે નહીં? દુનિયા પ્રકાશિત થાય, જગત પ્રકાશિત થાય ના થાય, પણ તમારા ઘરના અજવાળા તો થશે. અને તમે તમારા ઘરમાં અજવાળા કરવા માટે જ આયા છો. તો મારે તમને શું આપવાનું, મારી શું ફરજ બને એ મને માતાને 100% ખબર છે. એટલે પેલા રવિવારે કીધું તું કે તમે લાખો ભાવિક ભક્તો ભલે આવતા, પણ મારી વાતનો વિશ્વાસ ના આવતો હોય, મારા શબ્દો પર કદાચ તમને શંકા લાગતી હોય, તો મારા ધામમાં ખોટા ઓટા ફેરા કરતા, ખોટો તમારો ટાઈમ ને ભાડા બગાડતા, હું તો સત પ્રવચન આલું છું ને. પ્રવચન જેણે જેણે ખાલી સાંભળી અને અમલ કરવાની ખાલી સંકલ્પ કર્યો ને, તોથી જ એના અજવાળા થયા છે. થયા કે નહીં? આજ ભલે 500 ભૂવા ફર્યા, પણ 500 ની હું મેલડી મળી છું ને, હું બારેજાવારી માતા મળી છું ને, તો સમજી લો આજથી જ તે કદાચ તમારો સોનાનો સૂરજ ના ઉગે તો ગોળા ઉગતા પોરની મેલડી નહીં. પણ વિચારો તો ખરા, એકની ભક્તિથી આટલી બધી મહિમા રચાવતી હોય, તો દેવની કૃપા જોતી હોય ને, તો એની ભક્તિ કરવી પડે. ડાયરેક્ટ મળે અહીં કોઈ ઓળખાણ ના ચાલે, કોઈ વેપાર ના ચાલે, કોઈ લેતી દેતી ના ચાલે. મારી કૃપા જોતી હોય તો મારા બનવું, મારા બનવું, તો મારા બની ગયા હોય ને, તો દરેક દીકરા દીકરીને એક જ વાત કહીશ કે અત્યાર સુધી લાખો ભૂવા ભલે કર્યા, જાત જાતની વિધિઓ ભલે કરી, પણ મારા સાનિધ્યમાં આયા પછી તે કદાચ તમારું દુઃખ જલ્દી મટે નહીં ને, તો મારી પર એક ઓંધરી શ્રદ્ધા, ઓંધરો વિશ્વાસ રાખજો કે માં આજ અમારા કર્મ નબળા છે, આજ અમારો માં સમય નબળો છે, પણ માં તું સાચી છું, અમને વિશ્વાસ છે. આજે નહીં 6 મહિને 12 મહિને માં અમારું ભલું બારેજા ધામમાં થશે, થશે ને થશે. એનું નામ વિશ્વાસ કહેવાય. અને તમારો વિશ્વાસ દાડે દાડે વધારવા માટેના રોજ મારા પ્રયત્નો હોય છે.
હોય છે કે નહીં? હું તમને સપને શું કામ આવું છું? તમારો વિશ્વાસ વધારવા માટે. તમે ખાલી કોકણા વાંગરી કરી હોય કે ખુખાર મેલડીની માનતા રાખ, તારું આ કામ થઈ જશે, તો તમારી વાંગરી કરવાથી જો બીજાનું કામ કરી બતાવતી હોય તો તમારા માટે કરું છું, એના માટે નહીં કરતી. પણ કઈક ભાવિક ભક્તો ના આવો શંકા થતી હોય કે મનમાં કે મારી હું બીજાને કીધું ને કે તને આ કેન્સર થયું છે તો રાખ ખુખાર મેલડીની મોનતા, 5 રવિવાર ભરવાની ખાલી મોનતા રાખીજો. ભલે ડોક્ટરે ઓપરેશન કરવાનું કીધું, ભલે ડોક્ટરે આવડી મોટી ગોઠ કીધી, ભલે ડોક્ટરે કદાચ કિડનીમાં મોટી પથરી બતાવી, ભલે ડોક્ટરે ઓપરેશન કરવાનું કીધું, પણ એક વખત તું ખુખાર મેલડીની મોનતા તો રાખીજો. તમે કોકને કીધું હોય ને તો એની પથરીઓ આગરાઈ દીધી મેં માતાએ, એની ગોઠો ગાયબ થઈ જાય, એના કેન્સર દૂર થઈ ગયા, કઈક લોકો દેવામથી બહાર આવી ગયા. બન્યું કે નહીં? તો તમને એવી શંકા થતી હોય કે માતાજી અમે કોકના વાંગરી કરીએ છે ને તો એનું કામ જલ્દી થઈ ગયું, પણ મારું માં થયું, તો તમારા એવું નહીં માનવાનું કે હું બેરી છું. મારા લાખ હજારો ને કરોડો કાન છે, હું તમારી અરજી સાંભળું છું એવું જ માની લેજો. અમથાય ખાલી વિચાર કર્યો હોય એ સાંભળી લઈશ. હું એ મહામાયા માતા છું, એ વેલડી માતા છું. ખાલી અમથોય વિચાર કર્યો હોય તોય હું માતા સાંભળી જતી હોય તો સમજી લો દરેકની પ્રાર્થના આજના દિવસે જેણે જેવી પ્રાર્થના કરીશ દરેકની પ્રાર્થના મેં માતાએ સાંભળી ના. હવે કોકનું આજે પ્રાર્થના કરીને કોકનું કદાચ 4 દાડામાં કામ થઈ જાય, કોઈનું કાલે થઈ જાય, કોઈનું અઠવાડિયે થઈ જાય, કોઈનું 15 દાડે થાય, કોઈનું મહિને થાય, કોઈનું 6 મહિને થાય. જેનું જેવું કામ, જેની જેવી માનતા અને જેને જેવો ભાવ એટલી સ્પીડ મારી મેલડીની રહેશે. જો નાભીથી કદાચ પોકાર કર્યો હશે ને અને મારા હમણાં બોલ્યા કે માં તારા બની ગયા અમે, અને જે દીકરા દીકરીઓ કદાચ મારા બની ગયા હોય ને એના માટે તો કદાચ પવન વેગે હનુમાનજીની જેમ ના આવતો મેલડી માતા નહીં. કે આજે તમે બધા મઠ મંદિરો ફરો છો તો દરેક દેવને તમારી પર દયા આવતી હોય. હું માતા એકલી નહીં, અમથી નોની અમથી ડેરી હોય કે કોઈ પણ મંદિર હોય, કોઈ પણ મઠ હોય, તમે ખાલી હાથ જોડી અને તમારી પ્રાર્થના કરો ને, ભલે હનુમાનજી કરો, શંકર ભગવાન ન કરો, કૃષ્ણ ભગવાન ન કરો, બાપા સીતારામ ન કરો, તમે જેને માનતા હોય ને ખાલી પ્રાર્થના કરો ને તો એ દેવ હંમેશા તમારી એ અરજી સાંભળે ને. ક્યારે એવી દેવ ઉપર શંકા કરવી નહીં, ભગવાન ઉપર શંકા કરવી નહીં કે ભગવાન માતાજી હોતા. આજ માણસો ને એની મનની ઈચ્છા, એની મનની મનોકામના પૂરી ના થાય ને એટલે એમ કે જગતમાં માતા ભગવાન નહીં. પણ આજ મને જોઈને લાગે છે ને કે આવા હડાહડ કળિયુગમાં જાગતી જ્યોત માતાઓ છે. લાગે છે કે નહીં? દરેક ને કોઈ શંકા ખરી નહીં ને? ભલે રામ. તો આવી જાગતી જ્યોત માતા દરેક જગ્યાએ છે, દરેક જગ્યાએ છે, કણ કણમાં છે. તમે જો ઉભા રહીને જે માતાનું નામ દે પ્રાર્થના કરો એટલે તમારી અરજી એના સુધી પહોંચે. તો તમારા ઘેર બેઠેલી માં હશે, કુળદેવી હશે, કોઈ ચઢાવ માતા હશે, કોઈ શિકોતર માતા હશે, જેને તમે ખૂબ માનતા હોય, એની ખૂબ દીવાબત્તી કરતા હોય, તો શું એ તમારી માતાઓ તમારી અરજી નહીં સાંભળતી હોય? સાંભળતી હશે ને? કોઈ શંકા ખરી? હા, તો તમને એવો પ્રશ્ન એવો થાય તો માં અમે અમારા ઘેર તું કહે છે કે માં બધી દેવી શક્તિ જાગતી જ્યોત છે,
તો માડી અમારા ઘેર જે અમે કુળદેવીનો કદાચ દીવો કરીએ છીએ, અમારી મેલડીમાંનો દીવો કરીએ છીએ, અમારી શિકોતરમાંનો દીવો કરીએ છીએ, તો માં અમે આટલા ટાઈમથી 2 ટાઈમ દીવા રોજ કરીએ છીએ, તો માં અમારી માં અમારા કામ કેમ નહીં કરતી? પ્રશ્ન થાય કે નહીં? પ્રશ્ન જો કદાચ દેવી શક્તિ જોડે અને અમે મારા જેવી માતા જોડે કદાચ આયા હોય ને, તો પ્રશ્ન આવો થવો જોઈએ કે માં તું સતવારી છું, તું રોમવારી છું, બરોબર છે, તને તારા સતના અમને પ્રણામ છે, પણ અમારા ઘેરે તે તારા જેવી માતા જાગતી છે, પણ માં આજ અમે દીવાબત્તી કરીએ પણ અમારું કામ થતું, તો માં અમારી ક્યાં એવી ભૂલો થાય છે કે અમારી માતાઓ અમારું ભલું નહીં કરતી, તો અમારે તારા જેવી માતાના પારે આવવું પડે છે. પ્રશ્ન થાય કે નહીં? તો મેં એના ઘણા બધા એવા કારણો, મુખ્ય કારણો મેં પ્રવચનમાં બતાવી દીધા કે દીકરાઓ, પહેલું તો માતાનું થવું હોય ને, પહેલા તો તમારું કામ થવાનું હોય ને, અને એની જોડે કામ કરાવવું હોય ને, તમારી મનની કોઈ ઈચ્છા હોય, કોઈ કામના હોય, માતાજી જોડે પૂરી કરાવી હોય ને, તો પહેલા એ માતાજીનું બનવું. તો આ તમે તમારી માતાના બનો ને, તો માતા એટલું કહીશ કે તમારા જીવનમાં છે ને બદલાવ લાવજો. હું શીખવાડું એમ. જો કદાચ તમારી માં કદાચ મારા દીકરાની જેમ હું ચેરી લાડ કરું છું, મારા દીકરાને 24 કલાક હું હારો હાર રહું છું, એવી રીતે તમારી માં 24 કલાક તમારી જોડે ના રાખું, મને મેલેડીને કહેજો. પણ પહેલું સ્ટેપ શું છે? માતાના શરણમાં જવાનું પહેલું સ્ટેપ શું છે? તમારી આ જીભ છે ને, એ અત્યાર સુધી મોસ મટન ખાઈને અભડાઈ હોય ને, તો તમે હિન્દુ છો ગોડા, તમને આ ખપ, તમને આ પોહાય. તો કઈક એવી પેઢીઓ છે કે જેણે આવા મોસ મટન ખાઈ અને પેટ ભર્યા છે, જીવોની હત્યાઓ કરી છે, જીવો પર અત્યાચાર કર્યા છે ને, એના લીધે કઈક પેઢીઓમાં માતાઓ રિહાઈને બેહી જાય છે કે દીકરાઓ, તમારી અંદર દયા ભાવના નહીં ને, તો મને માતાને તમારી પર દયા નહીં આવે. એ તો જગત જનની કહેવાય, આદ્ય શક્તિ કહેવાય. એના માટે તો દરેક જીવ હરખા, નોની કીડીથી મોડીને હાથી ઊંધીના જે જનાવર જીવ જંતુ છે ને, એના માટે દરેક હરખા હોય. પણ આજે દીવાબત્તી ખૂબ કરે, ભક્તિ ખૂબ કરે, મોડવા કરે, જાતના નિવેજો બધું હાલે, પણ ઘરમાં કદાચ જેના રસોડે આ મોસનો ટુકડો પડ્યો હશે ને, એને સમજી લો એના ઘરમાં દરિદ્રતા, બીમારી, કકરાટ, કંકાસ, લક્ષ્મી તો ટક જ નહીં, આવન જતી રે, આવન જતી રે, આવન જતી રે. આવું બધું થતું હોય ને, તો પેલા આ વાતે સુધરી જવું. મારા સાનિધ્યમ કંઈક સુધરી જશે, પણ આજ નવા ઘણા આયા છે. જો તમને ચાલતું ના હોય ખાધા વગર, તો 2 હાથ જોડું છું, મારા પારે ના આવતા. કામ નહીં કરું, તમારા કદાચ સુધરવું હોય તો હું કામ કરી આલીશ, તમારી માતાને કગરીને કરી આલીશ. પણ જો કદાચ આવું ખાવાનું ચાલુ રાખવું હોય, તો હું માતા 2 હાથ જોડીને જાહેરમાં વિનંતી કરીને કહું છું કે ખોટો ટાઈમ બગાડતા કેમ? આ રેણી કેણી નીતિ નિયમો બતાવીશ, જેમ કે તમારી કુળદેવીની રજા છે ને, તો હું કામ કરવાની છું. તમારી માતાઓ જો ઈચ્છે ને કે મારી વસ્તી કશું સમજતી નહીં, બહુ મોસ મટન ખાધું, બહુ અત્યાચાર કર્યા, તું ભલું ના કરતી, આ એમના કર્મોની સજા મળે છે. અને જેના કર્મો કદાચ વેટી લે ને, એના મારા જેવી માતા હોય ને, તો એના અદબ વારીને ઊભું રહેવું પડે. તો આવા કઈક પેઢીઓમાં આવા ગુના નહીં થયા છે, તો કહે છે કે હા માતાજી તમે કીધું ને, તો આજથી બંધ. તો હું માતા એવું કહીશ કે બંધ કરો ને, ભલે કદાચ ઈચ્છા થતી હોય ખાવાની, કોઈ મહેમાન ના તો ગમે તો જાવ, તો મને માતાને એવી પ્રાર્થના કરજો કે માં આજ પછી ક્યારે મારા જીભ ઉપર મોસ મટન ના અડે, એનું ધ્યાન રાખજે. તો પછી એવી તર્ક બુદ્ધિ ના વાપરતા દરેકને કહીશ કે મારી મોસ મટન નહીં, પણ નીંડા તો ખવાય ને. આવી તર્ક બુદ્ધિ કોઈ વાપરતા
નહીં તો મારા વધારે ગુનેગાર બનો છો. કોને ઉલ્લુ બનાવો છો તમે? અમુક કે માડી હું રવિવાર નહીં ખાતો, હું શનિવાર નહીં ખાતો, અમુક કે હું મંગળવાર નહીં ખાતો, અને જાણે કે વર્ષોથી પેલો નિયમ પાડતો હોય ને એવો વટથી કે ના ના આપણે તો આ રવિવાર ના ખાઈએ. અડાવો તમે કોને છેતરો છો? વાતાવરણ છેતરો છો, ભગવાનને છેતરો છો તમે. ખવાય ખરું? તમે હિન્દુ નહીં? ના પાડો, હા પાડો. અહીંયા જોરથી બોલો. હું બહુ ઉંમર લાયક માતા છું, વર્ષો પછી જાગૃત થઈ છું ને એટલે મને ઓછું સંભળાય છે. તો આ ખાલી શરૂઆત કરશો, પહેલું પગથિયું. હવે બીજું પગથિયાની વાત કહું કે જેને ખરેખરમાં કુળદેવીની કૃપા જોઈએ છે અને જેના ઘેર લક્ષ્મી ટકાઈ રાખવી છે, આજ મોટા મોટો પ્રશ્ન. મારી અમે કમાઈએ છીએ તો ખૂબ, પણ અમારા ઘેર રહેતો આમ કમાઈને લાવીએ મહિનો થાય નહીં, અને મારી મહિનો આવ્યો ના હોય, પગાર આવ્યો ના હોય, અને એ પહેલા તો મારી કંઈક નું કંઈક આડાવરા નુકસાન આવી જાય ને એટલે અમારે કશું બધું ઉપરથી કોકની જોડે વ્યાજે કે ઉછીના લેવા પડે હપ્તા ભરવા માટે. એવું થાય છે ને? હા, તો એમ જ માણસ ટેન્શનમાં રહે છે રાતો રાત. પણ આ બધું તે બધાની અલગ અલગ અરજીઓ છે, પણ આ બધાની હરખી વાત છે. આ દરેકના જીવનમાં આ તાર ચાલે છે. એટલે દરેકને કહીશ કે લક્ષ્મી તમારા ઘેર ટકાવી હોય તો તમારી કુળદેવીને ઘેર પૂછતા હોય, એનો દીવો કરતા હોય તો રોજ જેમ તમે ખાવશો, ખાવા બનાવો છો ને ઘેર, દાળ ભાત પૂરી શાક જે બનાવો એ, તો એને ભોણું ધરાવવાનું રાખજો. અને પછી ધરાઈ પેલા બનાવી થાળીમાં કાઢી અને એની આગળ જવાનું. ચામુંડા હોય કે હરસિદ્ધિ હોય કે અંબે હોય કે મહાકાળી હોય, એની આગળ જઈ અને થાળી મેલી અને ખાલી આમ જ કરવાનું છે કે હે માં, દાળ ભાત પૂરી શાક બનાવ્યા છે, માં સ્વીકાર કરજે મારી કુળદેવી. જો ખાલી તમારી માને આ ભાવ આલ્યો ને તો સમજી લો તમે એને ખાલી એક આ વ્યવહાર આલશો ને તો 1000 નિવેદ બરાબર એને પહોંચી જશે. એટલે બધા કહી દઉં કેમની માતાજી કેમના કામ કરે છે, તો આ રીતે કામ કરે છે. હું માતા આ રીતે કામ કરું છું, બરોબર. હવે કે છે કે મારી માતાજી તો ફોટામાં ચો ખાવાના છે, એવું નહીં કેતા? હા, તો તમે મને પેડા ધરાવશો તો હું ચો અહીં ખાઉં છું, ત્યાં ધરાવશો નહીં પહોંચી જતી મોનતા. તો તમારી માતા ઘેર છે તે ઘેર છે એવું તો પેલા માનવું પડે કે મારી માં જાગતી બેઠી છે, અને એના વ્યવહાર આવી ધરાવો ને અને પોણી બોણી ધરાઈ અને કહો કે મારી આ સ્વીકાર કરી લેજે. એટલે તમારે રાહ નહીં જોવાની કે ચામુંડમાં ફોટામાંથી બોલે છે કે હા દીકરા મેં સ્વીકાર્યું. નહીં, તમે ભાવથી આલ્યું છે ને તો એને સ્વીકારી લીધું છે. હવે એ જ ભોણા લઈ એ જે બનેલું હોય એની પ્રસાદ રૂપે તમે લાઈન તપેલા પાછું લાવી દો અને બધા પરિવારને ખવડાવો. તો હું માતા એવું કહીશ કે દરેક પરિવારની અંદર હારી સદબુદ્ધિ ના આવે તો મને મેરડી ના કહેતા. કહેવાય છે કે એઠું ખાવાથી ગુણો, વાપર્યું છે ને? એઠું ખાવાથી ગુણો. તમારો દીકરો બહુ ગારો બોલતો હોય તો શું કે કોનું એઠું પાણી પીને આવ્યો છું, ક્યાંક નહીં? એનો મતલબ એવો થાય છે કે એઠું ખાવાથી, એઠું પીવાથી ગુણો એના આવા આવે ને, તો આ ભોણું ધરાવો તો એ તમારી માતાજીનું એઠું થઈ જાય, એ પ્રસાદ બની જાય. અને એ જ પ્રસાદમાં લાવી અને તપેલું હોય, તપેલું હોય એમાં નાખી અને બધા પરિવારને કદાચ પીરસીને ખવડાવો ને તો એ પ્રસાદનું કામ કરી જાય. કહેવાય છે પ્રસાદમાં ભલા દુઃખ મટી જાય છે. આ મારા સાનિધ્યમાં અનુભવ કર્યો છે કે મારી આ તારો થોડો પ્રસાદ લીધો ને, અમને પેટમાં પથરી હતી માં નીકળી જઈ. કઈક આવા અનુભવ છે કે મારી તારા પ્રસાદથી અમને ઘણું બધું ભલું થઈ ગયું. તો મારો પ્રસાદ છે ને એવો તમારી ઘેર તમારી માનો પ્રસાદ કરી અને રોજ ખાવ તો રોજ ગુણો ના ઉતરે. તો તમારી અંદર જે
કળિયુગ રૂપી રાક્ષસ બેઠો છે અંદર કે જે આડાવરા માર્ગે લઈ જવાની કોશિશ કરે તો એનો નાશ થાય કે નહીં? પણ આવું જો કોઈ કરવું ના હોય તો પછી માતા એમ નવરી ના હોય બધાને આપી દે. હવે ત્રીજી વાત રહી કે મારી આજથી કીધું એટલે એમાં કાલથી જ ઘેર જે બનાવીએ પેલું અમારી માતાજીને ધરાવીશું, પછી અમે ખાઈશું. કરશો ને? કૃપા જોઈએ છે ને? બસ. અને વડા સારું થાય ના થાય, માતા એવું કહે આ કરો અને છતાંય સારું ના થાય, પણ તમારી માં નહીં એને તમારી મમ્મી કહેવાય ને, તમારી કુળદેવી, તો એની જોડે કઈ સ્વાર્થ હોય? એને ધરાવો, એ રાજી રહેશે અને ઓટોમેટિક મારી જરૂર નહીં પડે, ઓટોમેટિક છોને છુપે કામ કરી જશે. એ તમારી માં કહેવાય. હવે ત્રીજી રહી વાત કે મારી આ બે વાતો તો પાલન કરી લીધી, બરોબર. હવે ત્રીજી વાત કઈ તો રસોડે કહેવાય છે કે લક્ષ્મીનો વાસ હોય ને. મોનો છો ને? આવું સાંભળ્યું છે ને કે રસોડે લક્ષ્મીનો વાસ. હવે લક્ષ્મી માતાનો કહે છે કે રસોડે વાસ હોય તો આજે જમાના પ્રમાણે કઈક પેઢીમાં ચાલતા નીતિ નિયમ આ જમાનો સમજી અને તોડી નાખ્યા કે આ બધું ચાલે. આ તો પહેલા પાડતા હતા, અત્યારે ના પડાય. તો પહેલાના ગઈડ્યા ગોડા નતા કે આવા નિયમો પડાવતા હતા. જો એમના ઘેર ભર્યા ભંડાર રહેતા, અને આજ તો તમારે મહિને ને મહિને લોનો ખોરવી પડે, લોનો લેવી પડે. લક્ષ્મી સાક્ષાત ઘેર આવતી, અને લક્ષ્મી આવે એટલે પહેલી રસોડે આવે. હવે જેના ઘેર રસોડું જ પવિત્ર છે એના ઘેર લક્ષ્મી ટકા ખરી? વિચારો. ટકા રસોડું જેમ તેમ મેલું છે, જેમ તેમ એઠવાડો પડ્યો છે, 5 દાડાનું ધર્મ કોઈ સ્ત્રી બેન દીકરી પાડતી નહીં, અને ચાલે એમ કરીને એવા સમયગાળામાં રસોઈ બનાવે. આવા નીતિ નિયમ જેણે જેણે તોડ્યા છે ને એના ઘેર ભલે પૈસા કરોડો અજબો રૂપિયા છે, પણ એના પૈસા છે ને ગમે તે રસ્તો કરતો જશે. રોજ રોજ નવી નવી બીમારીઓ, નવી નવી ઉપાધિઓ. લક્ષ્મી ટકા. એટલે આ નિયમ હું જાતે નહીં બનાવતી, આ વર્ષોથી ચાલતો કે નહીં ચાલતો ને? દરેક જોણે છે ને? હા, તો આ જે અમારી વાત સાંભળતા હોય અને તમારી કુળદેવીની લક્ષ્મી તમારા ઘેર ટકાવી હોય તો છેલ્લામાં છેલ્લા 5 દિવસ તો પાડવું જોઈએ ને. એવા સમયગાળામાં રસોડે જવાય. પેલા તો છે ને, હવે આ તો જમાનો એવો છે એટલે મારે કહેવાતું નહીં, પણ પેલા તો ખાલી ઘરની બહાર એક કોથરા પર બેહાડી રાખતા. આવું હોય તાર જોણો છો? એમ તો અત્યારે ભલે જમાનો બદલાઈ ગયો, ભલે નીતિ નિયમ થોડા ઓછા થઈ ગયા, પણ થોડી તે તમારા બાપ દાદાએ બનેલી પરંપરા તો જાળવો. હાવ વીઆઈપી ના બની જશો. નકર માતાઓ ભગવાન જતા રહેશે ધરતી છોડીને ઉપર. અત્યારે તો સાક્ષાત ધરતી પર છું ને. કોઈ આવા નીતિ નિયમ પાળવા વાળા નહીં રહે ને એ દાડો બધી માતાઓ છું. એ દાડ બધા મોનવીઓનું સર્વનાશ. પણ આ નીતિ નિયમ કોના ઘેર પડાય છે એમ કહો? પેલા જોયા કેટલી બહુ. એ તો મારા સાનિધ્યમાં આવ્યા પછી, નહીં તો કે ચાલે. આ આજની વહુઓ તો નવી આવી હોય ને એટલે શું કે એકચ્યુઅલી આ બધું ના હોય. હા તું તાર રે વાંધો નહીં, ચોક દુઃખ પડે એટલે ચોક ભૂવા દોણા લખાવા જજે જા, પણ ભૂવા આ બધું ના કે. હું તમને પરાણે નિયમ નહીં થોપતી હો, જેને પાડવું હોય પાડજો, નકર મારા કઈ લેવા દેવા નહીં. પણ હું તો જે મારું કર્તવ્ય છે, મારી જે ફરજ છે અને મારા જે કૃપા તમને આલવાની છે ને
એના થોડા ઘણા નીતિ નિયમ બતાવું છું. અને મારા સોલંકી વસ્તીના ઘરના નિયમ નહીં કાઢતી, આ તમારા હાહુએ કીધું હશે અને એની પહેલા તમારી દાદીએ શીખવાડ્યું હશે કે નહીં? અને જે દીકરીએ કદાચ આ વાત દરેક સાંભળી લેજો, જે દીકરીએ કદાચ આવા નીતિ નિયમ એના ઘેર નહીં પાડ્યા હોય ને, એનું સંસાર જોજો, લગ્ન કરીને જશે ને તો એ દુખી ને દુખી જ. ગમે તે વાતે કદાચ લગ્ન કદાચ મરજીથી કર્યા છે ને, પણ એને એનો ઘરવાળો ના બોલાવે, એની હાહુ હેરાન કરે કે ગમે તે કારણો આવા ઊભા થાય કે નહીં? અને જેણે આ નીતિ નિયમ જાળવી રાખ્યા છે એવી દીકરીઓને આજ જોજો સુખી સંસાર હશે. જોજો, તમારી નજર હોમું દાખલો મારજો. પણ આવા નીતિ નિયમ પાળવા જરૂરી. તમે ધાર્મિક બન્યા છો એટલે નાસ્તિક માણસો માટે નહીં. આ તમે ધાર્મિક બન્યા છો, આસ્તિક બન્યા છો ને, તો તમારા માટે આ જરૂરી છે. અને કહેશે કે મારી 5 દિવસ ઘરમાં પાડીએ, પણ મારી અમે પતિ પત્ની 2 જ જણા છે, તો ઓછામાં ઓછા બહુ મજબૂરી હોય ને તો છેલ્લા 3 દિવસ તો પાડજો. શું કીધું? તમારા પતિને કહી દેવાનું કે થોડો ટાઈમ બહાર ખાઈ લો, કે મને બહારથી લાયેલો, કે મજબૂરી જેણે આ બેઠી છે ને એને દેવ મળ્યા છે, એને કૃપા મળીશ. આજ મારી વસ્તી આ બધી રેણી કેણી પહેલેથી પારતા હતા ને હજુ ચાલુ જ છે. આ એનું સત છે, એનું પ્રકાશ છે. જે દીકરીએ કદાચ આવું ધર્મ નહીં જાળવ્યું હોય, પાલન નહીં કર્યું હોય, એને હંમેશા નાગ દોષ લાગ્યો હશે. કઈક દીકરીઓ એવી છે કે માં મને વારે ઘડીએ નાગ સપનામાં આવે છે, મારી અમારા માથા એવા દુખે ને કે માથું ફાટી જાય, મારી અમને એટલો બધો ગુસ્સો આવે ને કે એની કોઈ સીમા નહીં. અને ગુસ્સામાં દીકરી શું બોલી જાય એને પોતાનું ભોન ના હોય, સામેવાળાને ખોટું લાગી જાય અને ક્યાંક ને ક્યાંક વાતે સંબંધ તૂટી જાય. આવી આજના જમાનામાં દરેકને આવું બનતું. એટલે આ જો ધર્મ પાડશો ને તો પહેલો તો આ નાગ દોષ સર્પ દોષ ઉતરી જશે. આ ગેરંટી લઉં છું. સમજ્યા? આ નહીં પાડ્યું ને આ એનો નાગ દોષ લાગ્યો. और ડિટેલમાં નહીં સમજાવી એટલી બધી, જેમ કે ટાઈમ ઓછો છે એના લીધે. નકર મારી ઊંડાણની એટલી બધી વાતો હોય છે ને કે તમને ઘરે ઉતરી જ જાય. ના ઉતરે તો પરાણે ગોરી પીવડાય, પાણી પીવડાઈને ઉતાર દો. એટલે આ નીતિ નિયમ પાડશો ને તમારે પડાવવાનો છે, અમને પાડવાનો છે. બરોબર? કોઈ ના સમજે, કોઈ દીકરી તમારી, તેને પ્રેમની ભાષામાં સમજાવજો. અને એ છતાંય ના સમજે તો મને માતા પ્રાર્થના કરજો, એના મગજમાં વસી જઈશ. પણ પરાણે નિયમ થોપતા, જો પરાણે પાડવા જશો ને તો તમારી પત્ની એવી હશે ને તે કે ભાઈ તારા કરવું હોય તો કર, આ બધું હું નહીં પાડું, હું તો જઉં છું મારા ઘેર પિયર, તો પાછું તૂટી જાય. એટલે પ્રેમથી કહેજો. ના સમજે તો મને માતાને પ્રાર્થના કરજો. એનથી ના સમજે તો પછી છે ને રોજ માતાઓને પ્રાર્થના કરી રાખજો, એક દાડો સદબુદ્ધિ આવી જશે. બરોબર ને? હા, ને કહેશે કે માડીએ કીધું છે એટલે લાવો આપણે પડાવવાનું જ. પરાણે કોઈ નિયમ થોભાય. હવે 5મી વાત, તમે જો કૃપા જોતી હોય ખરેખરમાં દેવની, તો ભલે તમને આખો દિવસ નોકરી ધંધો કરતા હોય, હું માનું છું કે તમે સંસારમાં છો, 24 કલાક કે તપસ્યા કરવાના નહીં અને કોઈનાથી થાય નહીં, તો એના રસ્તા કંઈક હોય છે. માતાજીની કૃપા મેળવવા માટે, માતાજીને પ્રાપ્ત કરવા માટેના. તો તમે સંસારમાં છો, તમારે નોકરી સવારમાં ઉઠી નોકરી ધંધા કરવા જવું, કમાવા જવું. નકર માતા કરીને બેહી રહ્યો તો ઘેર તમારું બૈરું નાહી જાય. આખો દાડો માતા કરે, કોમ ધંધો કરતી નહીં,
હું તો જઉં છું કે ઘેર મારા થાય કે નહીં, તૂટી જાય સંબંધ. પણ તમે દીવાબત્તી સવારમાં એક ટાઈમ કરો કે હોજે એક ટાઈમ કરો કે કોઈ 2 ટાઈમ કરે, પણ જે તે તમે નોકરી ધંધો કરતા હોય ત્યાં ઘણા પ્રવચનોમાં વાત કીધી છે, પણ હંમેશા રોજે રોજ થોડી થોડી વાત કહેતી રહીશ તો કોઈના મગજમાં વાત ઘૂસી જશે ને, અને એ કદાચ પાલન થઈ ગયું ને તો હું માતા એવું કહું છું, તમારે આ જીવન નહીં, તમારે ભવ છે ને કદાચ હંગાત ના રાખું ને તો મને મેળડીને કહેજો.